નમસ્કાર મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સંકરણ વિશે અભ્યાસ કર્યો. આજે સંકરણના કેટલાક ઉદાહરણો જોઈએ. એમાં ખાસ કરીને NH3 અને H2Oમાં કયા પ્રકારનું સંકરણ છે, કઈ રીતે કક્ષકો સંકૃત થાય છે, કઈ રીતે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ધરાવતી કક્ષકો પણ સંકરણમાં ભાગ લે છે, જે આપણે એની શરતની અંદર વાત કરી હતી એ મુજબ. સૌથી પહેલાં આપણે NH3 અણુની અંદર કેવું સંકરણ છે અને એનો આકાર કેવો છે એના વિશે ચર્ચા કરીએ. કે NH3 અણુની અંદર મધ્યસ્થ પરમાણુ તરીકે નાઇટ્રોજન હોય અને નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s2, 2px1, 2py1 અને 2pz1 છે. તો બાહ્યતમ કક્ષા એટલે કે સંયોજકતા કક્ષા એમાં 1s અને 3p કક્ષકો છે. આ ચાર કક્ષકો સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી ચાર સંકૃત કક્ષકો sp3 સંકૃત કક્ષકોની અંદર રૂપાંતર પામે છે. ત્યારે એનો આકાર સમચતુષ્ફલકીય હશે. sp3 સંકૃત કક્ષકોનો આકાર સમચતુષ્ફલકીય હોય છે. આ ચાર કક્ષકો માંથી એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક છે અને બાકીની ત્રણ કક્ષકો છે એ હાઇડ્રોજનની વનેશ કક્ષક સાથે સમિશ્રણ પામી અને સિગ્મા બંધ બનાવે છે. તો આવી રીતે ત્રણ સિગ્મા બંધ છે અને એક કક્ષક બંધમાં ભાગ લેતી નથી. ખરેખર એ સંકૃત કક્ષક જ છે અને જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતું છે. આ અણુની રચના થાય છે ત્યારે ખરેખર sp3 સંકૃત કક્ષકોની વચ્ચે બંધ કોણ 109 ડિગ્રી હોય છે, પણ lp અને bp લોન પેર અને બોન્ડિંગ પેરની વચ્ચેના અપાકર્ષણને કારણે આ બંધ કોણ થોડો નાનો થઈ અને 107 ડિગ્રી જોવા મળે છે અને એનો આકાર ત્રિકોણીય પિરામિડલ જેવો NH3 અણુનો આકાર. જો સમજો, આ જે ખાલી સંકૃત કક્ષકો હતી એનો આકાર સમચતુષ્ફલકીય હતો, જ્યારે એમાંથી NH3 અણુ બન્યો તો એનો આકાર છે એ ત્રિકોણીય પિરામિડલ છે. sp3 સંકરણ ત્રણ સંકૃત કક્ષકો ત્રણ હાઇડ્રોજનની વનેશ કક્ષક સાથે સિગ્મા બંધ બનાવે છે. ચોથી સંકૃત કક્ષક એટલે કે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ધરાવે છે. NH3 અણુનો આકાર ત્રિકોણીય પિરામિડલ હોય છે. LPBP એટલે કે લોન પેર અને બોન્ડિંગ પેર અબંધકારક અને બંધકારકના અપાકર્ષણને કારણે આનો બંધ કોણ 109.5 ડિગ્રીથી ઘટીને 107 ડિગ્રી થાય છે. ક્યારેક એવું કારણ પણ પૂછાય કે NH3 નો બંધ કોણ sp3 સંકરણ હોવા છતાં 109 ડિગ્રીને બદલે 109.5 ડિગ્રીને બદલે 107 ડિગ્રી જોવા મળે છે. કારણ આપો તો શું કહેવાનું કે એની અંદર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો વચ્ચેના અપાકર્ષણને લીધે બંધ કોણ છે એ સંકોચાય છે. તેથી 109.5 ડિગ્રીને બદલે 107 ડિગ્રી જોવા મળે છે. તો આ વાત હતી NH3 અણુમાં sp3 સંકરણ. કોઈ એમ પૂછે કે NH3 માં કયું સંકરણ છે, તો કે sp3 સંકરણ છે અને એમાં એક કક્ષક સંકૃત કક્ષક બંધમાં ભાગ લેતી નથી. હવે વાત કરીએ H2O અણુ. આમાં પણ sp3 સંકરણ જોવા મળે છે. NH3 અને H2O માં શું ડિફરન્સ છે એ આપણે જોઈએ. મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન છે અને ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s2, 2px2, 2py1 અને 2pz1. એનો મતલબ કે કોઈ એક p કક્ષકમાં બે ઇલેક્ટ્રોન છે અને બે p કક્ષકો અર્ધપૂર્ણ ભરાયેલી છે. એક s અને 3p કક્ષકો સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી સંકૃત કક્ષકોમાં પરિણમે છે. sp3 સંકૃત કક્ષકો માત્ર આ સંકૃત કક્ષકો અવકાશમાં ગોઠવાયેલી હોય છે ત્યારે એનો આકાર સમચતુષ્ફલકીય હોય છે. હવે જ્યારે બે હાઇડ્રોજન સાથે આમાંની બે
અર્ધપૂર્ણ કક્ષકો સિગ્મા બંધ બનાવે છે હાઇડ્રોજનની વનેશ કક્ષક સાથે, અને આ બે કક્ષકો જે સંકૃત કક્ષકો જ છે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે અને બંધમાં ભાગ લેતી નથી. આકૃતિની અંદર જોઈએ તો આ બે કક્ષકો જે સંકૃત કક્ષકો જ છે જે બંધમાં ભાગ લેતી નથી, લોન પેર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક, જ્યારે આ બે કક્ષકો છે એ હાઇડ્રોજનની વનેશ કક્ષક સાથે બંધમાં ભાગ લે છે અને સિગ્મા બંધ બનાવે છે. આ બે કક્ષકો વચ્ચેનો બંધ કોણ 104.5 ડિગ્રી જોવા મળે છે. ખરેખર sp3 સંકરણમાં બે કક્ષકો વચ્ચેનો બંધ કોણ 109.5 ડિગ્રી હોવો જોઈએ. એ ઘટીને 104.5 થાય છે. એનું કારણ અહીંયા લોન પેર અને લોન પેર બોન્ડિંગ પેર વચ્ચેના અપાકર્ષણને લીધે આ કક્ષાઓ સંકોચાય છે અને H2 અણુનો આકાર V અથવા તો વળેલો આકાર જેવો જોવા મળે છે. હવે જોઈએ આપણે કે sp3 સંકરણ છે. એક ઇલેક્ટ્રોન ધરાવતી બે સંકૃત કક્ષકો, એટલે કે આ અને આ, અહીંયા વાત કરીએ તો આ બે હાઇડ્રોજનની વનેશ કક્ષક સાથે, એટલે એક અને બે હાઇડ્રોજનની વનેશ કક્ષક સાથે સિગ્મા બંધ રચે છે. બે સિગ્મા બંધ રચાય. બીજી બે સંકૃત કક્ષકો એટલે આ અહીંયા બે છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ધરાવે છે કે જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, જે લોન પેર અપાકર્ષણને લીધે H2O અણુમાં બંધ કોણ 109.5 ડિગ્રીથી ઘટીને 104.5 થાય છે અને આકાર કોણીય અથવા તો V આકાર પ્રાપ્ત કરે છે. તો આ રીતે NH3 અને H2O બંનેની અંદર sp3 સંકરણ હોવા છતાં બંનેના આકાર, અણુનો આકાર અલગ છે. એનું કારણ કે એમની અંદર જે લોન પેર બોન્ડિંગ પેર અને લોન પેર અપાકર્ષણ જોવા મળે છે. બંધ કોણ પણ અલગ જોવા મળે છે. એનું કારણ પણ એ છે. તો આ વાત હતી NH3 અને H2O અણુમાં sp3 સંકરણ. હવે આપણે બીજા અમુક સંકરણના ઉદાહરણો જોઈએ. સંકરણના અન્ય ઉદાહરણોની અંદર પહેલા આપણે ઇથેન, ઇથિન અને ઇથાઇન આ ત્રણ જોવાના છે. ઇથેન એટલે કે C2H6 અણુમાં sp3 સંકરણ જોવા મળે છે અને કઈ રીતે આ સંકરણ થાય છે એના વિશે આપણે ચર્ચા કરીએ. ઇથેન અણુમાં બે કાર્બન છે, 1 અને 2. બંને કાર્બન sp3 સંકરણ રચે છે. એનો મતલબ કે એક S અને 3 P કક્ષકો સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી 4 સંકૃત કક્ષકો રચે છે. આ 4 સંકૃત કક્ષકો કઈ છે હું તમને કહું છું. 1, 2, 3 અને 4. જો સમજો, બીજા કાર્બનની 1, 2, 3 અને 4 આ 4 સંકૃત કક્ષકો છે. હવે બંને કાર્બનની એક કક્ષક એકબીજા સાથે સંમિશ્રણ થઈ અને એક સિગ્મા બંધ કાર્બન અને કાર્બન વચ્ચે બનાવે છે. બાકીની 3 કક્ષકો બંને કાર્બનની બંને બાજુ 3 હાઇડ્રોજન સાથે હાઇડ્રોજનની વનેશ કક્ષક સાથે સિગ્મા બંધ બનાવે છે. સમજાયું? બે કાર્બનની એક કક્ષક કઈ છે એ sp3 કક્ષકમાંની એક કક્ષક બંને કાર્બન વચ્ચે સિગ્મા બંધ, અને બાકીની જે 3 કક્ષકો છે એ હાઇડ્રોજનની સાથે સિગ્મા બંધ બનાવે છે, હાઇડ્રોજનની વનેશ કક્ષક સાથે. એટલે કાર્બન વચ્ચે એક બંધ બન્યો
અને કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે 3 બંધ આ બાજુ અને 3 બંધ આ બાજુ બને છે. બંને કાર્બનનું સંકરણ sp3 છે. હવે આને આપણે માત્ર બંધ સ્વરૂપે ડેશ બંધારણ સ્વરૂપે જો દર્શાવીએ તો કાર્બન અને કાર્બન વચ્ચેનો બંધ અને જેની લંબાઈ પ્રાયોગિક રીતે માપવામાં આવી 154 પાઇકોમીટર છે. કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ 109 પાઇકોમીટર છે. તો આ રીતે ઇથેન અણુની અંદર sp3 સંકરણ આપણે સમજાવી શકીએ. હવેની વાત છે ઇથિનની અંદર, જેનું અણુ સૂત્ર C2H4 છે. 2 કાર્બનની સાથે 2 હાઇડ્રોજન રહેલા છે અને ઇથિન અણુમાં sp2 સંકરણ છે. તો કઈ રીતે sp2 સંકરણ થાય છે એના વિશે આપણે ચર્ચા કરીએ. જો ખાસ સમજો આકૃતિમાં 2 કાર્બન એની 3 કક્ષકો જે sp2 સંકરણ બનાવે છે, એક કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી. એના વિશે હું પહેલા વાત કરું. આ જે કક્ષક છે 2px અને 2px મેં બતાવી છે. આ કાર્બનની અને આ કાર્બનની એ સંકરણમાં ભાગ લેતી નથી. બાકીની જે 3 સંકૃત કક્ષકો, એક આ 2 અને 3, આ કાર્બન માટેની 1 2 અને 3, એમાંથી એક કક્ષક બંને કાર્બન સાથે સમિશ્રણ પામી અને સિગ્મા બંધ બનાવે છે. એક થઈ ગઈ. હવે 2 કાર્બન પાસે 2 વધી છે. એ 2 કક્ષકો, 2 આ કાર્બનની 2 આ કાર્બન હાઇડ્રોજનની વનેશ કક્ષક સાથે સમિશ્રણ કરી અને સિગ્મા બંધ બનાવે છે. આપણે આગળ પણ ભણી ગયા કે સિગ્મા બંધ છે એ હંમેશા સંકૃત કક્ષકોથી બને છે. વધારાની જે 2px કક્ષક છે કે જે આ સંકરણમાં ભાગ લીધો નથી, એ કક્ષક બાજુના સમિશ્રણથી આંતરકેન્દ્રીય અક્ષને ઉપર અને નીચે પાઈ બંધ રચે છે. સમજાણી? આ જે 2px કક્ષક છે એ બાજુના સમિશ્રણથી સમતલની ઉપર અને નીચે પાઈ બંધ રચે છે. એટલે વચ્ચે એક સિગ્મા બંધ અને એક પાઈ બંધ થયો. આ 2 કાર્બનનું સંકરણ sp2 છે. આને આપણે ડેશ સૂત્રની અંદર બતાવવું હોય તો કાર્બન અને કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ છે, એક પાઈ બંધ છે, ડબલ બોન્ડ, અને જેની બંધ લંબાઈ 134 પાઇકોમીટર છે, જે સિંગલ બંધની 154 કરતાં ઓછી છે. આગળ ભણી ગયા હતા કે જેમ બંધ સંખ્યા વધે એમ બંધ લંબાઈમાં ઘટાડો થાય. કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો જે બંધ છે 108 પાઇકોમીટર છે. હાઇડ્રોજન કાર્બન અને કાર્બન વચ્ચેનો જે બંધ કોણ છે 121 ડિગ્રી છે. અને હાઇડ્રોજન કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો જે બંધ કોણ છે 117.6 ડિગ્રી છે. તો આ રીતે આ 2 બંધ કોણ, કાર્બન વચ્ચેની બંધ લંબાઈ અને કાર્બન હાઇડ્રોજન વચ્ચેની બંધ લંબાઈ આપણે ઇથિનમાં જોઈ. ઇથિનમાં દરેક કાર્બન sp2 સંકરણ ધરાવે છે. એક બીજી વાત કે પાઈબંધ કોનાથી રચાય? એવી કક્ષકો કે જેને સંકરણમાં ભાગ લીધો નથી એનાથી પાઈબંધ રચાય છે. ક્લિયર વાત છે? ઓકે. તો આ કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી, કઈ 2px, અને પાઈબંધ સંકૃત ન થતી કક્ષકો વચ્ચે રચાય છે. પાઈબંધ કોનાથી રચાય? તો કે જે કક્ષકે સંકરણમાં ભાગ લીધો નથી એનાથી પાઈબંધ રચાય છે. હવે ઘણી વખત સૂત્ર આપી દીધું હોય અને આપણને એમ કે અહીંયા કાર્બનના સંકરણ સમજાવો, તો આપણે પાઈબંધને દૂર કરી દઈએ અને વધેલા જે બંધ છે એના દ્વારા આપણે સંકરણ સમજાવી શકીએ. આગળ એવા ઉદાહરણો આવશે ત્યારે હું સમજાવીશ. એક એક્ઝામ્પલ લઈ લઈએ કે આવું કીધું કે CH3 CH ડબલ બોન્ડ CH2. આમાં ત્રણેય કાર્બનના આપણે સંકરણ જોવા હોય તો હવે આ કાર્બન છે
એની સાથે એક પાઇબંધ છે, બરોબર છે? તો પાઇબંધ છે એ સંકરણમાં ભાગ લેતું નથી, તો એક આ બંધ હાઇડ્રોજનના 2 એટલે કેટલી કક્ષકો થઈ? 3 કક્ષકો સંકરણમાં ભાગ લીધો, તો 3 કક્ષકો લેતી હોય તો એનું સંકરણ કેવું થાય? sp2, એક s અને 2 p, 3 થઈ ગઈ. સમજાયું? એ જ રીતે જો હું આ કાર્બનની વાત કરું તો આની સાથે પણ પાઇબંધ જોડાયેલો છે, એટલે કે આ જે પાઇબંધ છે એ સંકરણમાં ભાગ લેશે નહીં. તો એક હાઇડ્રોજનનો 2 અને એક આ બાજુનો 3, એટલે આ કાર્બનનું સંકરણ પણ sp2 છે. જ્યારે આ કાર્બનનું સંકરણ આપણે જોવું હોય તો આની સાથે 3 હાઇડ્રોજન છે અને આ બંધ છે એ પણ સિગ્મા બંધ છે, એટલે આ કાર્બનનું સંકરણ sp3 છે. તો આવી રીતે આપણે કોઈ અણુનું સૂત્ર આપેલું હોય તો એમાં રહેલા કાર્બનના સંકરણને ગણી શકીએ. ઓકે, હવે આપણે વાત કરવાની છે ઇથાઇન અણુની અંદર સંકરણ. તો ઇથાઇન કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ ધરાવે છે અને એની અંદર સંકરણ sp જોવા મળશે. બંને કાર્બન વચ્ચેનું સંકરણ sp જોવા મળશે. જોઈએ આ 2 કાર્બન એની સાથે એક આ કક્ષક અને આ કક્ષક, આ 2 કક્ષકો જે sp સંકૃત કક્ષકો છે. એ જ રીતે આ કાર્બન પાસે એક આ અને કા, 2 sp સંકૃત કક્ષકો છે. એ 2 કક્ષકો માંથી બંને કાર્બનની એક કક્ષક 2 કાર્બન વચ્ચે સિગ્મા બંધ બનાવે છે અને બીજી કક્ષક હાઇડ્રોજનની 1s કક્ષક સાથે સિગ્મા બંધ બનાવે છે. જ્યારે સંકરણમાં ભાગ ન લેતી 2px અને 2py, 2px અને 2py, જો સમજો 2px અને 2py, 2px અને 2py જે 2 કક્ષકોએ સંકરણમાં ભાગ લીધો નથી. x છે એ બાજુથી સમિશ્રણથી પાઈ બંધ બનાવે છે ઉપર અને નીચે. એ જ રીતે y છે એ એના અક્ષ ઉપર બાજુથી સમિશ્રણ બનાવે છે અને પાઈ બંધ રચે છે. તો અહીંયા પાઈ બંધની સંખ્યા 2 થઈ. એક x અક્ષ ઉપરની 2 p કક્ષકો અને y અક્ષ ઉપરની 2 p કક્ષકો બાજુથી સમિશ્રણ પામી અને 2 પાઈ બંધ રચે છે. આ કક્ષકો સંકરણનો ભાગ નથી, એટલે કે સંકૃત કક્ષકો સિવાયની 2 કક્ષકો જે છે એ પાઈ બંધ રચે છે. તો 2 કાર્બન પાસે sp સંકરણ અને 2 પાઈ બંધ છે. આનું આપણે ડેશ સૂત્ર કે કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બંધ છે. આ ટ્રિપલ બંધમાં એક બંધ છે એ સિગ્મા બંધ છે, બાકીના 2 બંધ છે એ પાઈ બંધ છે. કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બંધ છે, કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બંધ છે. હવે તમે કહી શકો કે પાઈ બંધ સંકરણમાં ભાગ લેતા નથી, એટલે કે અહીં કક્ષકો સંકૃત કક્ષકો નથી. તો આ કાર્બનની સિગ્મા બંધ કેટલા? તો 1 અને 2, એટલે તરત કહી શકો કે આનું સંકરણ sp હશે. આ કાર્બનની 1 અને 2, એટલે તરત કહી શકો કે આ કાર્બનનું સંકરણ sp હશે. ક્લિયર છે? હવે કે CH2 માં કાર્બનની 2px અને 2py કક્ષકો એક આ અને એક આ કક્ષક, એક આ અને એક આ કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી. બંને કાર્બન પરમાણુની 2px 2px એટલે કે 2px અને 2px, 2py અને 2py બાજુથી સમિશ્રણ પામીને પાઈ બંધની રચના કરે છે. તો આ વાત આપણે આકૃતિની અંદર જોયા. આપણે 3 અણુઓ જોયા, ઇથેન જોયું, ઇથીન જોયું અને ઇથાઇન. ત્રણેયની અંદર અલગ અલગ સંકરણ હતું, sp3, sp2 અને sp સંકરણ. અને ત્રણેયની આકૃતિઓ પણ જોઈ, કઈ રીતે રચના હોય છે એના વિશે પણ ચર્ચા કરી. હવે અમુક ડી કક્ષકો નો સમાવેશ કરતા તત્વોનું સંકરણ, કે અમુક સંકરણ એવા પણ છે કે જેની અંદર ડી કક્ષકોનો પણ સમાવેશ થાય છે.
તો એના વિશે ચર્ચા કરીએ એ પહેલાં કહી દઉં કે આપણે જે આવશ્યક શરતો જોઈ ગયા હતા એમાં એક મુદ્દો એવો હતો કે સંકરણ એવી કક્ષકો વચ્ચે જ થાય છે કે જેમની વચ્ચે ઉર્જાનો વધારે તફાવત ન હોય. તો એવી ડી કક્ષક એક 3D કક્ષક છે કે એની ઉર્જા 3s અને 3p સાથે સરખાવી શકાય, એનો મતલબ કે નજીક છે. બીજી 3D કક્ષક સાથે નજીક હોય એવી 4s અને 4p કક્ષક છે. એટલે આપણે આ 3D કક્ષકનું સંકરણ 3s અને 3p સાથે કરી શકીએ. એ જ રીતે 3D નું 4s અને 4p સાથે પણ સંકરણ કરી શકીએ. એટલે કે 3s 3p અને 3D આમની વચ્ચે સંકરણ થઈ શકે. 3D 4s અને 4p આમની વચ્ચે પણ સંકરણ થઈ શકે. એને સમાવતું સંકરણ શક્ય બને. બાજુમાં આને સમાવતા શક્ય સંકરણો, એ અણુનો આકાર, એના ઉદાહરણ અને એની અંદર સંકરણમાં ભાગ લેતી પરમાણ્વીય કક્ષકો વિશેનો ખ્યાલ આપેલો છે, એ આપણે જોઈએ. અણુનો આકાર, સંકરણનો પ્રકાર, પરમાણ્વીય કક્ષકો અને એના ઉદાહરણો આપેલા છે. પેલું સમતલીય ચોરસ. જો આ પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે ભાઈ DsP2 સંકરણ હોય તો એનો આકાર કેવો હોય, તો કે સમતલીય ચોરસ હશે. હવે DsP2 છે એનો મતલબ કે D છે ને 3D હશે. પહેલા D આવ્યો એટલે 3D હશે. 4s અને 4p બે હશે. બરોબર છે. ઉદાહરણ તરીકે NiCN4-2 એક સંકીર્ણ સંયોજન છે, જે આપણે એના વિશે વધારે અભ્યાસ પછી કરશું. એક ચેપ્ટર આખું સંકીર્ણ સંયોજન આવે છે. PTCl4-2 એ એના ઉદાહરણ છે. ત્રિકોણીય પિરામિડ, તો આવું આકાર ધરાવતું સંકરણનો પ્રકાર sp3d છે. sp3d. જો અહીંયા જોજો, d પાછળ આવ્યું છે. અહીંયા d પહેલા હતું, અહીંયા d પાછળ આવ્યું છે. તો આ s અને p છે એ 3 હશે. એનો મુખ્ય ક્વોન્ટમ 3s 3p ની 3 અને 3d. જો સમજાવું શું કહું છું? પહેલા d અને પછી s હોય તો 3d 4s અને 4p. d પાછળ છે એનો મતલબ કે આ પણ 3 ની જ લાઈન છે કે 3s 3p અને 3d. એના ઉદાહરણ pf5 અને pcl5 છે, જે આપણે ચર્ચા કરશું આના પછીના મુદ્દામાં. ચોરસ પિરામિડલ આકાર ધરાવતો હોય એનો સંકરણનો પ્રકાર sp3d2 છે. જો આની જેમ જ છે, એટલે 3s 3p ની 3 અને 3d ની 2. આનું ઉદાહરણ brf5 છે. આ કોષ્ટક તૈયાર કરવાનું, આમાંથી પણ MCQ પૂછાઈ શકે, ટૂંકા પ્રશ્નો પૂછાઈ શકે. અષ્ટફલકીય, તો આવું સંકરણ sp3d2 છે અને બીજું d2sp3 છે. હવે સમજો, sp3d2 એટલે કે સેમ આવી જ કક્ષકો, પણ d2sp3 છે એની અંદર 3d ની 2 કક્ષક, 4s ની 1 કક્ષક અને 4p ની 3 કક્ષક. આનું ઉદાહરણ છે CONH3 6+3 અને ઉપરના ઉદાહરણ SRF6 અને CRF6-3 છે. તો આ ડી કક્ષકોને સમાવતા સંકરણના પ્રકાર, એને લગતા આકાર, એમાં સમાવતી પરમાણ્વીય કક્ષકો અને એના ઉદાહરણો છે. એમાંથી અમુક ઉદાહરણોના આપણે સંકરણ સમજશું આવતા લેક્ચરમાં.